આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના અલકાપુરી નીલગિરી બંગલાની ઘટના. પીપળાના ઝાડ પર ઈસમ ચડ્યો. રાત્રિના 10 વાગ્યાના સમયે ઈસમ ઝાડ પર ચડ્યો હતો. કોટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી. ઈસમને ઉતારવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. કલાકોની જહેમત બાદ ઈસમને સહી સલામત ઉતારાયો. નશીલા પદાર્થોનું સેવન કર્યાની આશંકા. ઈસમ અસ્થિર મગજનો હોવાનો અકોટા પોલીસ સ્ટેશનનું અનુમાન. આ ઈસમ 6 માસ અગાઉ પણ ઝાડ પર ચડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. જેતલપુર રોડના મહાકાળી મંદિર પાસેના ઝાડ પર ચડ્યો હતો. અકોટા પોલીસે ઈસમની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયો. के लिए तो वो कर रहे थे ऐसे। ऊपर पहले ले लीजिए पानी तो आई जा पानी क्यों ऊपर चढ़ा था ऊपर? पानी पी लो तो एक पानी अरे पीधू चढ़ा पानी એટલે જ ઉપર ચડ્યો છે ભાઈ क्यों ऊपर क्यों चढ़ा था? अभी मारो मोबाइल लॉज से गया था તમે બહાર જ કોઈ ફાયર વાળ मोबाइल है ना હા બહાર આવી જાઓ આવો આપણું अरे 1 मिनट साहब पति जैसे हमारा क्यों चढ़ा था ऊपर क्यों चढ़ा ऊपर ये मेरा मोबाइल चोरी हो गया बोल रहा था ये वाला मोबाइल इसका बिल भी बताया मैंने तो भी नहीं सुन रहा था कौन नहीं सुन वो उधर वाले ये वो एयरपोर्ट के बोल रहा वो वाले ठीक है मोबाइल के ऊपर जाके तोड़ दिया मोबाइल के ऊपर तोड़ दिया तो क्या करो सर आपको ना पड़ेगा बिल्कुल जी क्या आपने कुछ नशा किया हुआ है? कुछ नशा किया है? कब नहीं किया मैंने પોલીસ હમણાં હાલ જેને પકડીને અહીંથી જઈ રહી છે અને દીપક તેનું નામ છે પીએસસી પટેલ દ્વારા તેની સમજાવટ कट मार दो वायर कर नाखो वायर खेचाई है કામ દેના એ ફાયરની ટીમે ઘણી મહેનત કરી છે ફાયરની ટીમે ગઈ સમજાવ તો ઠીક પણ ફાયરની ટીમ વાળા ઉપર ગયા એટલે સમજાવવાનું કે એટલે બે વાત તો છે કે ભાઈ અમુક સરકાર એવું નહીં સરકારની એજન્સીઓનું આ જ કામ છે ફાયરની ટીમ ઉપર ચડે ઝાડ ઉપર અમારી થોડું સમજાવટથી કામ પતતું હોય તો પતે ચલો થેન્ક યુ 1 થી 1.5 કલાકની પ્રયત્ન કર્યા બાદ અત્યારે સફળતા મેળવેલ છે એટલે સહી સલામત એને નીચે ઉતારી દીધેલ છે અને આપણે પોલીસને સોંપેલ છે જેનું નામ કદાચ દીપક જાણવા મળેલ છે. કેવા વિઘ્નો આવ્યા કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું છે? વિઘ્નો તો ઘણા બધા આવ્યા છે. જેમ જેમ એની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું એટલે આપણે બીજી ટર્નટેબલ લેડર પીચ કરી છે ત્યાં અને ત્યાંથી તેને નીચે ઉતારેલો પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે. માનસિક અસ્વસ્થ હોય એના વ્યવહાર પરથી એવું લાગ્યું છે? એના વ્યવહાર પરથી જ્યારે કર્મચારીઓને નજીક ઉપર ઝાડ પર જતા હતા ત્યારે તેવું લાગી રહ્યું હતું કે માનસિક અસ્થિર હોઈ શકે કેમ કે કર્મચારીને મારવાના પ્રયત્નો કરી રહ્યો હતો. Subscribe now and press the bell icon. Never miss an update.